મસ્તસે નમો નમઃ. માતા હંસ વાહિનીના ચરણોમાં વંદન કરીને આજે મારી વાણીને વહેતી મૂકવાની છે. પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. સરસ મજાની તિથિઓ હવે આવી છે, રક્ષાબંધન ને જન્માષ્ટમી ને શ્રાવણ મહિનો છે. તો બધા એક હારે દેવોના દેવ પાર્વતી પતે હર હર મહાદેવ હર નો હાલે. આટલો પડકારો હું મારા પાડોશમાં પડેલો એના સુધી જોઈએ કે આજે તો મારા સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ ભેગો થયો. નમઃ પાર્વતી પતે. ये हुई ना बात करेला भाઈઓને જે તમે શાનમાં સમજી જાઓ છો ને. બાલ્કની અવાજ આવે છે આ બાજુ. પૂછી લઉં ને, સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ અહીંયા આમ પહેલી લાઈનમાં જોઈ ને તો ભાઈ કલેક્ટર સાહેબ છે ને, પ્રજાના પ્રતિનિધિ છે, નિસરાણી સાહેબ ને, આમ રેડ ક્રોસના ડૉક્ટર સાહેબ ને, વકીલ સાહેબ ને, સીએ ના બધાય બેઠા છે. આમ જોઈને તો આખું નવસારી અહીંયા બેઠું છે. અને આ મધુભાઈના પ્રતાપ એકવાર જોરદાર તાલીથી આપણે મધુ કાકાને વધાવીએ. કારણ કે મને આજે ભીખા કાકાએ વાત કરી, આજના સૌજન્ય એ છે એટલે મને જે આજે મહેમાન ગતિ માણવા મળી ને એ ભીખા કાકાના ઘરે માણવા મળી છે. એટલે એની મહેમાન ગતિથી હું એમ કહી શકું કે નવસારીમાં કોઈ આવે ને એ દુઃખી થઈને તો નહીં જ જાય. કારણ કે અમે તો ગામે ફરતા હોય ને, ગામના પાણી પીધા હોય. તમે અહીંથી કેમ બેઠા છો, કેમ બોલો છો, કેમ હસો છો, અમે બધું અહીંથી જોતા હોય. પછી અહીંની વાત અહીંયા ન કરી. ગામ તમારું, વાહ અમારા, એટલે બીજે ન કરી. પણ મહેમાન ગતિ અને મધુ કાકાને આજે આખી મને જે વાત કરી કે 25 વર્ષથી આ ચાલી રહ્યો છે ને એમાંનો આજનો 14મો મણકો. આ 14મા મણકામાં આજે મને હાસ્યનો મણકો કીધો છે ને જે સેવાકીય પ્રવૃત્તિ થાય છે એમાં આ એક જ ગ્રુપ અત્યાર સુધીમાં મેં લગભગ 300થી વધારે પ્રોગ્રામ આપ્યા છે. પણ આખા ભારતમાં ફરી છું, આખા 20 દેશના પ્રવાસ કર્યા છો ગામના ખર્ચે. ખર્ચે તો હું ન આપું ને. 20 દેશના પ્રવાસ કર્યા છે. પણ આ એક જ સમાજ એવો છે કે બધાને મફતમાં આવા કાર્યક્રમ સંભળાવે છે. બાકી નોમિનલ ફી તો હોય જ ને, પાછા મફતમાં સંભળાવે ને પાછો નાસ્તોય કરાવે. અને આમાં જેટલા મારા ભાગમાં છે ને બધા આવી ગયા છે. અમુક તો 11:30 હામાં મળશે કે લે પતી ગયું. કારણ કે મૂળ તો આપણે ગુજરાતી રહ્યા ને, મૂળ મુદ્દો તો ખાવાનો હોય ને, મૂળ આપણે ખાવા માટે જ જીવી છીએ. આની જો એનો એક જ દાખલો કહું, મારાથી લઈને બાલ્કની સુધી બધાય સાથ પુરાવશે. આપણા ઘરે કોઈ કંકોત્રી આવે, જે તમે સમજી જાઓ છો ને, એક જ વસ્તુ લોય, જમવાનો સમય ને સ્થળ. આની બહાર આપણે કઈ જોતા જ નથી. કારણ કે મૂળ મુદ્દો ખાવાનો છે ને. અને ભીખા કાકાના ઘરે જે માનસીબેન ને અનિતા કાકી જે તમે અમે ખરેખર અહીંથી વંદન કરો. શું અમારી મહેમાન ગતિ કરી, કેવું સરસ જમાડ્યું અમને. ગરમ રોટલી અમે કોઈ દી ખાવા ટેવાયેલા જ નથી. કારણ કે મૂળ અમારા ઘરમાં તો કોઈ અમને ગરમ રોટલીઓ ન કરી દે. કારણ કે ઘરની બડાપો અમારે અહીંયા જ કાઢવાનું ને, એટલે તો પતિદેવને હારે લઈને નથી ફરતા. પણ જે મીઠી એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો ને, એટલે ગામનું નામ નહીં કહું, પણ દૂરનું અહીંથી 1000 ગાંવ છેટા એક ગામની વાત કરું. 1000 ગાંવ છેટા એક ગામમાં અમારો પ્રોગ્રામ હતો. એટલે અહીંયા અમારા ભીખા કાકાના ઘરે જેવી રીતે મહેમાન ગતિ, અહીંયા એમ કીધું કે આજે અમે રાખ્યો છે ને પ્રોગ્રામ, તો તમે ઘરે ચા પાણી પીવા આવજો. જમાડવા માટે હૈયું જોયો, માણસોને જમાડવા માટે હૈયું જોઈ. એક ગામમાં કીધું ચા પાણી પીવા આવજો, તો અમે વળી ચા પાણી પીવા ગયા. તો અમારી હારે આખી ટીમ હતી, પપ્પા હતા અને બીજા અમારા સાજિંદા કલાકાર ને બધા ભેગા હતા. અહીંયા ટીમ હારે મારો પ્રોગ્રામ હતો. એટલે અમે 10 જણા હતા. તો અમે એના ઘરે ચા પીવા ગયા. એટલે હું ચા પીતી નથી, તો પપ્પાને પૂછ્યું ચા, તો મેં કીધું કોફી. વળી 1-2 સાજિંદા કલાકાર કે અમે તો કેસરવાળું દૂધ પીશું. આવા હોય નખરા કરવાવાળા, તો કે આ પીશું ને તે પીશું. બધાય માટે અલગ અલગ કરવું ને. પણ જેની પત્ની હોશિયાર હોય ને બધુંય ઘરનું સાચવી લે. એને તરત કીધું એક કામ કરો ને, જ્યુસ પીવડાવી દઈ. મોસંબીના ઓલા કોથળાના ભાવે લાવ્યા હોય ને, 350 5 કિલો. એ કે મોસંબીનો જ્યુસ પાઈ દે. ઓલા ભાઈ કે હા એ વાત સાચી, સામે જ જ્યુસ વાળો છે, હમણાં લઈ આવું. એ કે નહીં,
રહેવા દ્યો, એક ગ્લાસ 100 રૂપિયાનો આવે, આ લોકો એને લાયક નથી. મૂળ અમારી વાત થતી હતી. હવે અમારે તો ઊભું થઈને ન જોવાય ને ડૉક્ટર સાહેબ, એટલે હું તો કાંઈ ન બોલી. અમે સામે જોયું કે હમણાં હું જ્યુસ બનાવી દઉં. 10 જણાનો જ્યુસ એ 1.5 મિનિટમાં લઈ આવ્યા. 1.5 મિનિટ, 10 જણાનો જ્યુસ 1.5 મિનિટમાં, આવડા મોટા મોટા ગ્લાસ. અમે તો પી ગયા ને મજા આવી. પછી જાતા મેં પૂછ્યું, મેં તો એવું કયું જ્યુસર કે અમને ખબર પડે ને, આપણે ઘરમાં અમારે મહેમાન તો જાજા જ આવતા હોય. તો મેં કીધું જ્યુસર છે, મિક્સચર છે. ના કે વોશિંગ મશીન. તઈ સાચું. મેં તો પપ્પાના મોઢે જરાક ફીણ તો આવતા હતા. એવા અમને તો અનુભવ થતા હોય. એક જગ્યાએ પ્રોગ્રામ હતો ને, બાળકો આવી રીતે અહીંયા મને લેવા આવ્યા. એ કે બેન આજે ઘરે ચા પીને જાઉં ને, કે મારા 2 બાળકો છે, 2 દીકરાઓ છે, તમને એટલા બધા યુટ્યુબમાં જોતા હોય ને, તમને એવડા મોટા ફેન છે ને, તો તમને જોઈને રાજી થશે. મેં તો બાળકો છે, ઈશ્વરનું સ્વરૂપ કહેવાય. અમે તો એના ઘરે ગયા. ઘરે જઈને બેઠા ને, ત્યાં મોટો દીકરો આવ્યો, આમ બાબરી પાડી હતી, અસલ આપણો. અને આમ નમસ્કાર કર્યા, કેમ છો દીદી, તમને બહુ સાંભળ્યું છું, મજા આવે છે. હું બહુ ખુશ થઈ ગઈ. મેં તો બહુ ડાયો દીકરો છે, કેવો સરસ મજાનો છે નહીં. મેં કીધું શું નામ છે? મને કે સોમનાથ. મેં તો ભગવાન માં ભોળિયાનાથનું નામ નહીં, એવો જ સરસ દીકરો છે. થોડીક વાર થયો નાનો દીકરો આવ્યો. આમ પહેલાં તો દડો લઈને જ આવ્યો, આમ દિવાલમાં નાખ્યો ને ટીવી ઉપર નાખ્યો ને મારું પર્સ લઈને ફંગોળીને ફેંકી દીધું. 2-4 ટાપલી મને મારી લીધી. 1-2 નાના ફડાકા મારા હસબન્ડને મારી લીધા. જોકે એને તો જરૂરી હતી, એ તો યોગ્ય કાર્ય હતું. આમ થોડીક વારમાં તો આમ ઘરમાં આમ રેલોમ છેલ થઈ ગયું. મેં કીધું હા, એ કે અમારો નાનો દીકરો ઘેલા સોમનાથ. બોલો, પહોંચાતું જ નથી હો માણસોને કઈ રીતે ક્યાંથી વિચાર. હવે એ ઘેલા સોમનાથ ત્યાં ફરતો હતો ને, એટલે આને શાંત કરવા માટે કાંઈક ઉપાય આપું. એટલે મારા પર્સમાં છે ને અત્તરની શીશી રાખું. એટલે મેં અત્તરની શીશી કાઢીને એને આમ હાથમાં અત્તર આપ્યું. તો મારો આમ કરીને ચાટી ગયો. એટલે મેં એના પપ્પાને કીધું, મેં આને અત્તર આપ્યું ને, આ ચાટી ગયો. કે બુદ્ધિ વગરનો, અસલ એની માં જેવો જ છે. રોટલી પડી હતી, એમાં ચોપડી ન ખાઈ જવાય? હું એ ગામમાં નથી જાતી હો. હવે હજી આ માઇક ટેસ્ટિંગ હાલે છો. માઇક મારું ટેસ્ટિંગ નહોતું થયું ને. મોહન સાઉન્ડ, અશોકભાઈ એકવાર જોરદાર તાલીથી વધાવો, છેલ્લે સુધી મારો અવાજ પહોંચાડે છે. આવે છે ને અવાજ પરફેક્ટ? તો હવે સાચું બોલવાનું ચાલુ કરવું. કારણ કે અહીંયા તમે બધા દાંત કાઢો ને, એના ઉપરથી ખબર પડે કે અહીંયા કેટલું સમજાય. કારણ કે જે આવશે ને એ ખોપડીમાંથી આવશે, ચોપડીમાંથી નહીં આવે. કારણ કે અહીંયા તમારી દાદા જ અમારા માટે મહત્વની છે. અને માઇકનું એટલે એક જગ્યાએ આ માઇક લેવા પાછળનું મધુ કાકા કારણ છે. પહેલાં હું ઊભા રહીને બોલતી આમ પોડિયમમાં, તો આમ 6 માઇક હતા એક જગ્યાએ, 6 માઇકો. હું ત્યાં ગયા સ્વભાવે માયાળું રહી. મેં કીધું હું હાસ્ય કલાકાર છું, મારે કાંઈ ગાવાનું ન હોય. હું મૂળ ગાતી નથી, અને નથી ગાતી ને એ મોટામાં મોટી સમાજ સેવા જ છે. અત્યાર સુધીમાં મારી આવડી ઉંમરમાં એક જ વાર મેં એક જ ભજન ગાયું, ભાલાવાળા ધણી ભેરે રહેજો. ઓડિયન્સે ફાળો કરી દીધો, કાલથી તમારી ઘેરે રહેજો. એટલે આમ 6 માઇક હતા. નો બોલી હોત ને તો બહુ સારું હતું, પણ સ્વભાવે જરાક માયાળું રહે. મેં અહીંયા મેં કીધું ઓર્ગેનાઇઝરને, મેં કીધું હું હાસ્ય કલાકાર છું, મારે કાંઈ ગાવાનું ન હોય. આ 6 માઇક છે, એકાદ માઇક હશે તો ચાલશે. મને કે છાના માના બોલવા માંડો ને, આ 6 માંથી એક જ ચાલુ છે. અને ક્યું ચાલુ છે અમને નથી ખબર. એક જગ્યાએ આમ લટકાવેલું માઇક. આ 10 વર્ષ પહેલાની વાત કરું છું. કેટલા જમીન આવ્યા છો ને? હજી નાસ્તો બાકી છે. અમુકને મૂળ ઈ જ મુદ્દો છે આમાં. કારણ કે હજી 10 જણા એવા છે આમ જૂની કબજિયાત જેવું મોઢું કરીને બેઠા છે. એને કોઈ જાતનો રાજીપો જ ન હોય. તમે ગમે એમાંથી વાતું કરો નહીં, રાજી જ ન થાય. ઠીક, હવે આમાં અંદર ઘણું ખવાઈ જતું હોય. હવે ભાઈ તે ક્યાં વળી 10,000નો ફાળો કર્યો છે? તું ફાળો કર તેદી કેવા આવજે. આવા ઘણાય હોય ઓલા કે ને આફતના પડીકા દોરા બાંધા વગરના. એવા આમાં હોય. એ અમુક આમ જોજો, એ આમ બેઠા જ ઓલા એરપોર્ટ ઉપર ઓલા ખુરશી ઉપર લગેજ પડ્યો હોય ને એમ પડ્યા હોય. રાજીપો જ નહીં. મારી બાજુમાં કાકારી છે ને 10 વર્ષે એના ઘરે સંતાનનો જન્મ થયો, 10 વર્ષે પારણું બંધાણું, ત્યાં આમ મોઢું કરીને બેઠા હતા. મેં કીધું કાકા રાજી થાવ, 10 વર્ષે ભગવાને દીકરો આપ્યો. એ કે હું રાજી થાય, 10 વર્ષે આપ્યો ને એવડોક આપ્યો. તો આને દાઢી મૂછવાળો આપવાનો હતો.
કોઈ જાતનો રાજીપો જ ન હોય. ઘણા એવા અમને મળતા હોય. આ એક જગ્યાએ પ્રોગ્રામ કેવા ખડખડાટ દાંત કાઢો છો ને તમે. આમાં તો મેં કાંઈ આમાં આર્ટિફિશિયલ તો નથી, કારણ કે હસવું, રોવા, આંસુ હજી ખોટા આવે, પણ જે હસવું હોય ને, સ્મિત છે ને, હાસ્ય, એ તમે ખોટું ન લાવી શકો. તો એક જગ્યાએ આવી રીતે પ્રોગ્રામને એક દાદા ત્રીજી સીટમાં બેઠા હતા, જે દાંત કાઢે, 1 કલાક પછી ઊભા જ થઈ ગયા. મેં તો દાદા તમે તો સૌથી વધારે હસો છો, કેમ ઊભા થઈ ગયા? ડૉક્ટર સાહેબ મેં કીધું અમે કેમ ઊભા થઈ ગયા? એ કે મારો લાફ્ટર યોગામાં જવાનો ટાઈમ થઈ ગયો ને. એટલે રાજીપો જ ન. એક જગ્યાએ 10 વર્ષ પહેલાં બનેલી ઘટના, આમ લટકાવેલું માઇક, અને મારી ત્યારે શરૂઆત, એટલે લટકાવેલું માઇક ને મારા લગ્ન નહોતા થયા, એટલે ત્યારે આમ લટકાવેલું માઇક, મને ઊભા રહીને બોલવામાં કોઈ વાંધો નથી, તકલીફ ખાલી એટલી હતી ભીખા કાકા કે હું માઇક સુધી પહોંચતી નહોતી. આમ તો ન ફાવે ને બોલવું, સ્વાભાવિક વાત છે. એટલે મેં આમ 2-3 વખત આમ ટ્રાય કરી, પણ મને કાંઈ મજા ન આવી બોલવાની. એટલે મેં ઓર્ગેનાઇઝરને કીધું, મેં કીધું મને માઇકમાં જરાક વ્યવસ્થા કરી દો ને. કે મેડમ 2 મિનિટ ઊભા રહ્યો, હમણાં વ્યવસ્થા કરી દઉં. તમે નહીં માનો, 2 મિનિટ પછી એ 2 ઈંટ લઈને આવ્યા. મેં કીધું ઈંટ ઉપર ઊભા રહીને બોલતા ન ફાવે ભાઈ. મને કે મેડમ થોડુંક જતું કરતા તમારે શીખવું પડે ને. પછી કીધું ભાઈ મારા લગ્ન નથી થયા ને, એટલે જતું કરતા ન આવડે. અહીંયા હું તમારી જ વાત કરવાનું છે. એવા અદ્ભુત અદ્ભુત અનુભવ અમને તો થતા હોય. કેવી સરસ મારે અહીંયા વખાણ કર્યા મધુ કાકાએ. આ તે એકવાર જોરદાર તાલીઓ, 2 હાથ ઉપર કરીને. આવા સરસ વખાણ કર્યા. લગ્ન પહેલાં મારા કોઈ આવા વખાણ જ ન કર્યા. જો કોઈ કે આવા હારા વખાણ કર્યા હોત ને તો હજી સારું ઠેકાણું મળે. ગમે ને. મેં તો કીધું ઈર્ષાદ ઈર્ષાદ. એણે 4 લીટીની જે કવિતા સંભળાવી કે હમ આપકો દેખને કી ચાહત રખતે હૈ. વાવા કરો. हम आपको देखने की चाहत रखते हैं, आपको हर पल दिल में बसाए रखते हैं. हम आपको देखने की चाहत रखते हैं, आपको हर पल दिल में बसाए रखते हैं. न जाने आप कब टीवी पर आ जाए, न जाने आप कब टीवी पर आ जाए, इसलिए हर वक्त कार्टून नेटवर्क लगाए रखते हैं. મને સાયલેન્ટ મોડમાં વાઇબ્રેશન ઉપડી ગયા. એવા અનુભવ થતા. અહીંયા અમારું પુષ્પગુચ્છથી સન્માન કર્યું. એક જગ્યાએ બનેલી સત્ય ઘટના, શાલ ઓઢાડીને સન્માન કરવાના હતા. એટલે પહેલા ભાઈ બોલ્યા કે જીતેન્દ્રભાઈ વ્યાસ, પહેલો વારો પપ્પાનો લીધો કે જીતેન્દ્રભાઈ વ્યાસનું ફલાણા ભાઈ શાલ ઓઢાડીને સન્માન કરશે. એટલે મારા પપ્પા આમ શિસ્તમાં ઊભા રહી ગયા. ઓલા ભાઈ આમ સામે શાલ લઈને ઊભા રહી ગયા. 2 એકબીજાની સામે 5 મિનિટ ઊભા રહ્યા. 5 મિનિટ પછી મારા પપ્પાની ધીરજ ખૂટી. 5 મિનિટ પછી મારા પપ્પાએ કીધું કે ઓઢાડો શાલ. ઓલા ભાઈ કે પેલા આ લોકોને શું ગમશે? એ કે તમે તમારે બોઈલર રાખવા, તો બેરા મૂંગાનું સંમેલન છે. ત્યાં મને શું કામ બોલાવી? આ લોકો થામ ગલગલિયા કરે તો દાંત નો આવે. સિંગાપુર વાત જ કરવાની, નાના જોક કરવાના. મેં વિશ્વનો ટૂંકામાં ટૂંકો જોક્સ કર્યો કે એક માજી નાનપણમાં ગુજરી ગયા. ખરેખર તમે જે સમજી જાઓ છો ને, અહીંયા તમે દાંત કાઢ્યા, અહીંયા મને પૂછવા આવ્યા પછી શું થયું, પછી એને કાઢી ગયા મારા ભાઈ. મેં બીજો નાનો જોક્સ કર્યો કે મારા ઘરમાં મેં રસોડામાંથી જવાબ આવ્યો કે અમે ગઈકાલના ગોતી છીએ. મેં ત્રીજો નાનો ઇન્ટેલિજન્ટ જોક કર્યો કે મારી ફ્રેન્ડે આવીને મને કીધું કે અવની આજે તો મેં ગ્રેપ્સનું એપલ જ્યુસ પીધું. ઓડિયન્સના ટાઈપ કયો મેડિકલ લેંગ્વેજમાં? ડૉક્ટર સાહેબ મેં કીધું 3 ટાઈપની ઓડિયન્સ હોય, એલોપેથિક, આયુર્વેદિક ને હોમિયોપેથિક. એલોપેથિક અહીંથી બોલીને તરત હસવું આવે ને, એલોપેથિક. આયુર્વેદિક સમજાય પછી હસવું આવે, અને હોમિયોપેથી હસવું આવે તો આવે, નહીં તો નહીં આવે, લાગે બાગે લોહીની ઢાળ. ચાઇનીઝ હોવી જોઈએ. મેં કીધું કઈ રીતે? કે લાંબો સમય ટકતી નથી. વાત એની 100% સાચી છે કે તાલી લાંબો સમય ટકતી નથી, પણ મેં એમ કીધું તું કે તાલીની તાકાત છે ને એક. અને આવા સરસ મજાના તમે હસો છો એટલે ડૉક્ટર હંમેશા સ્ટેજ ઉપરથી કહેતી હોઉં છું કે દરરોજની 7 મિનિટ જો તમે તમારા હમણાં પપ્પાએ જે વાત કરી ને, કેરીની સિઝન હતી હમણાં, તમે બધાએ ખાધી ને, આજે અમે રસ ખાધો, મીઠો હાઈ ક્લાસ.
આજે અમે કેરીનો રસ ખાધો એટલે યાદ આવ્યું કે કેરીની સિઝન હતી તો હું ને પપ્પા કેરી લેવા માટે ગયા. એટલે અહીંયા ઓલા બાર રિક્ષાવાળા ઊભા હોય ને આપણે તો કેરીમાં, એટલે અહીંયા એક ભાઈ કેરી લેતા હતા. એટલે જ્યાં સુધી ભાવ ન કરે ને ત્યાં સુધી આપણને કેરી પચે નહીં. આપણે જ્યાં સુધી કોથમીર છે એ દરેક રેકડીવાળા આગળથી 2 મરચાં મફત લે. સાંજ સુધીમાં 100 ગ્રામ મરચાં મફત કરી લે. 1000ની લઈ લ્યો ને ખાલી કરવાના ભાવ. એ કે એમ નહીં સારી નીકળશે ને? બોલો કે હા સારી નીકળશે. એમ નહીં સારી નીકળશે? અરે કે હા સારી નીકળશે. એમ નહીં સારી નીકળશે ને? આટલું બધું પૂછ્યું ને પછી મારા પપ્પાએ સાઈડમાં લઈને એને કાનમાં કીધું કે લગ્ન પહેલાં તમારા સસરાને આ પૂછ્યું તું? ત્યાં એમનેમ 20 લાખ દાબી આવ્યા. ઓલાએ 2 પેટી લઈ લીધી. પણ કોરોનાના ટાઈમમાંથી આપણે બધાય પસાર થયા ને, મારાથી લઈને તમારા સુધી આપણે બધાએ બદ્રની વાત તમારા સુધી પહોંચાડું. શું લખે બશીર બદ્ર કે यूं ही बेसबब ना फिरा करो, यूं ही बेसबब ना फिरा करो, कोई शाम घर भी रहा करो, वो गज़ल की सच्ची किताब है उसे चुपके पढ़ा करो, वो गज़ल की सच्ची किताब है उसे चुपके पढ़ा करो, कोई हाथ भी ना मिलाएगा, कोई हाथ भी ना मिलाएगा, गले मिलोगे तपाक से, ये नए मिजाज का शहर है ज़रा फासले से मिला करो, ये नए मिजाज का शहर है ज़रा फासले से मिला करो. દૂરી બનાવીને ચાલવાની વાત આવી ને, આખા વિશ્વમાં હાય હેલો સીયુ બધાયના હાય હેલોની સામે આપણું નમસ્કાર જીતી ગયું. આ ભારતીય સંસ્કૃતિ હતી. તાલી પાડવા જેવી છે. તમારા જોખમે પાડો. હા, કારણ કે મને ખબર છે નાસ્તો બાકી છે. ભીખા કાકાએ રાખ્યો છે ને આજે તો સૌજન્ય ઈ છે. પણ આપણા લોકો આપણું સંસ્કૃતિ ક્યાંક ને ક્યાંક જીતી ગઈ ને આપણે આટલા બધા જે જીવી ગયા ને કોરોનામાં, કારણ કે મારાથી લઈને તમારા સુધી બધાના ઘરમાં કોઈક ને કોઈક સ્વજન આપણે ગુમાવ્યું છે કોરોનામાં, તો મને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યા રાખે કે ઈશ્વરે આપણને જીવતા રાખ્યા છે ને તો આપણા હાથે હજી ઘણાય સારા કામ થવાના બાકી છે, એટલે આપણને જીવતા રાખ્યા છે. કેવો સમય હતો ને, એમાં નવું નીકળું તો ઓલું સેનેટાઈઝર એક આવ્યું હતું, આપણે નામે નહોતા સાંભળ્યા, ખબર છે ને? ઘરે ઘરે અમે હોસ્પિટલમાં રાખ્યું હતું સેનેટાઈઝર. તો કેવું હોય કે પેશન્ટ આવે ને એટલે અમે સેનેટાઈઝર આપીને પછી અંદર આવવાનું હોય. તો હમણાં એક પેશન્ટ આવ્યા બાપા, તો સેનેટાઈઝર આપ્યું ને તો એ પી ગયા. જય માતાજી. એને ઇમ્યુનિટી ગળી લીધી. એને એમ કે આમાં કાંઈ ન થાય. અને એ હોય એવા આચા ઘી દૂધ ખાધેલા હોય ને એને કાંઈ ન થાય. વૃદ્ધ દંપતી હતું એટલે મેં હિસ્ટ્રી લીધી. મેં કીધું શું થાય છે? તો ઓલા માજી કે કાંઈ નહીં. એમ થોડું હોય, કાંઈક તો થતું હોય ને. મેં કીધું ભૂખ લાગે છે? એ કે લાગે ને તમને, અમને શું કામ લાગે? મેં એમ નહીં, તાવ આવે છે કે આવે ને તમને, અમને શું કામ આવે? મેં ઝાડા થયા છે કે થાય ને તમને, અમને શું કામ થાય? મેં કૂતરું કર્યું છે કે કઈડે ને તમને, અમને શું કામ કઈડે? મેં તો પછી અહીંયા શું કામ આવ્યા? એ કે બેન 80 વર્ષ થયા, આજ સુધી દવાખાનું નહોતું જોયું. લાવને કે જરાક જોતા આવી. મેદા જોવાલાયક સ્થળ છે? અમને તો અનુભવે એવા થાય. હમણાં એક બીજા બાપા અસ્થમા દમની બીમારી હતી, એટલે અસ્થમાની બીમારી હતી. એટલે મેં હિસ્ટ્રી લેતા પૂછ્યું મેં બાપાને. મેં કીધું બાપા બીડી કાંઈ પીવો છો? તે બાપા હરખાઈ ગયા કે છેલ્લી હતી પી ગયો. મને શું ખબર તમે પીતા હશો. પછી મેં આગળ કંઈ પૂછ્યું જ નહીં. ત્યાં ફૂલ સ્ટોપ આપી દીધો. અમારા એક ડૉક્ટર સાહેબ છે, મારા વડીલ સિનિયર ડૉક્ટર સાહેબ. હવે મને ઇમરજન્સી ડ્યુટીમાં મૂકી હતી તો એને માથાનો દુખાવો રહે હંમેશા. તો મેં વળી એક દી પૂછ્યું કે કેમ છે ડૉક્ટર સાહેબ તમારા માથાના દુખાવાને? મને કે 7 દિવસથી પિયર ગઈ છે. અને અહીંયા તો તમે જે અલગ અલગ બેસીને સાંભળો છો ને ભાઈઓ, મન મૂકીને હસી લેજો, કારણ કે આટલા બધામાં નહીં ખબર પડે કોણ દાંત કાઢે છે. ઘણી વાર લગ્નમાં મારા પ્રોગ્રામ રાખ્યા હોય વરરાજાને છેલ્લી વાર દાંત કઢાવા. અને હા, એક જગ્યાએ દૂર બેસે. આ સારું ટિકિટ શો હતો મારો, પહેલો ટિકિટ શો મારો સુરતમાં થયો હતો 2011માં. તો ત્યાં ટિકિટ શો હતો ને તો પહેલી જ લાઈનમાં એક કપલ બેઠું હતું, 1200 રૂપિયાની ટિકિટ લઈને આવ્યું હતું કપલ. હું જેવો જોક્સ કરું ને એટલે ભાઈ એની વાઈફને આમ ઠોહો મારે. સ્મિતાબેન હા પાડે ને પછી ભાઈ હશે. અહીંયા તો એવું નથી. મન મૂકીને આનંદ કરી લેજો, પછી ઘરે જઈને શું થાય એ તમારે. અને તમારા જોખમે દાંત કાઢજો. પણ કોરોનાના ટાઈમમાં આપણે લોકડાઉન હતું ને પોલીસ સાહેબ, બધાના ઘરમાં હતું ને લોકડાઉન.
બાલ્કની 7 મહિનાના લોકડાઉનમાં હું લખીને આપું મધુ કાકા કે જે 7 મહિના પતિ પત્નીએ હારે કાઢી નાખ્યા ને એને 7 જન્મ સુધી કાંઈ નહીં થાય. અમુક પત્નીને તો 20 વર્ષે ખબર પડી કે લે આને શાક સુધારતા આવડે છે. ખોટો અત્યાર સુધી આપણે એને સુધારવાનો પ્રયત્ન કર્યો. અને આમ જોવા જાય ને તો પતિદેવોને જે ગીતાના 19મા અધ્યાય જેવું જ્ઞાન પ્રાપ્ત થયું છે, જેટલા પતિદેવો બેઠા છે ને આ બાજુ મને સાથ પુરાવશે, અમુક તાલીથી અમુક મનમાં, જે પતિદેવોને જ્ઞાન પ્રાપ્ત થયું છે કે કચરા કાઢતા કાઢતા આગળ જવાય ને પોતા કરતા કરતા પાછળ જવાય. અને આમે પત્નીને પોતાનો માણસ મળ્યો. કામવાળા નો આવતા ને ત્યારે કેવો સમય નહીં આપણે તો કાઢી નાખ્યો. આખા દેશમાં લોકડાઉન હતું, પણ એકવાર આપણા માટે તાલી પાડો, કારણ કે આખા દેશમાં લોકડાઉન હતું, માત્ર રસોડામાં નહોતું. અને કોઈ આપણા વખાણ કરે કે ન કરે, બહેનો 10 વર્ષ પછી વખાણની અપેક્ષાઓ ન રાખવી. વખાણ સુકાઈ ગયા હોય, વખાણની અપેક્ષા નહીં રાખવાની. આપણે અરીસા સામું જોઈને કહી દેવાનું કે હું મારા ઘરની હિરોઈન છું. કોઈ કહે કે ન કહે, અને આપણે આમ બાજવાનું થાય ને, પતિ પત્નીને થતું જ હોય. કોઈ એમ કે અમારે ક્યારેય ઝઘડો જ નથી થયો, તો હું માનું જ નહીં. એ વાત જ ખોટી, થયા જ હોય, અને એમાં 7 પેઢી સુધી આવી ગયા હોય. અને જ્યારે બાજવાનું થયું હોય ને ત્યારે બહેનો એકવાર તમે કીધું જ હોય તમારા ઈને કે આ તો હું છું ને એટલે ટઈકી. કીધું છે ને. કરબદ્ધ પ્રાર્થના છે, ક્યારેય આવું ન કહેવું. જ્યારે બાજવાનું થાય ત્યારે આપણે આપણા સાસુના દીકરાને, આપણા ઈ નાથાને એમ નહીં કહેવાનું કે આ તો હું છું ને એટલે ટઈકી. બીજી હોત ને ઓલાને એમ થાય કાશ બીજી હોત. અમુક વિચારોને ઉગતા દામી દેવાના. અને આ અમુક પતિદેવોની જે ફાંદ વૈધી છે ને, હજી જે શર્ટ નથી થતા ને એના મૂળમાં કોરોના છે. જો હું સાબિતી આપું એનું કઈ રીતે જ આ લોકોની ફાંદ વૈધી. એક તો બિચારા ઘરમાં ને ઘરમાં કેટલા લગ્નના કેટલા વર્ષો પછી ઘરમાં રહ્યા. આટલું સવારમાં નહીતર આપણો નાથો કામે વહી જાય, કા ટિફિન લઈને, એ કોઈનું નામ હોય તો માફ કરજો, પણ આ તો એક કવિતા છે કે જેવી રીતે ઈડલીમાં આથો હોય છે એવી રીતે દરેક ઘરમાં એક નાથો હોય છે, અને એ આપણા સાસુનો દીકરો હોય છે. એટલે ઈ નાથો માંડ માંડ ઘરમાં હતો. એટલે આપણને શું થાય કે બિચારા કેટલા ટાઈમ પછી ઘરે છે, લાવને સવારમાં ચા કરતો, ગરમ ગરમ ચા ને હારે ભાખરી ને રોટલા ને થેપલા ને પરોઠા ને આપણે કરી દે. આપણે એમ થાય ને કે આપણો પતિ ઘરે છે, કે આપણને શું થાય એનું બિચારાનું મારા સિવાય કોણ, એ કોણ હોય આપણને ખબર પડવા દીધી હોય, કીધું હોય તો ગરમ ગરમ ભાખરી છે નહીં મળે તમને. એટલે આપણને શું વિચાર આવે કે બા બિચારો મારો નાથો ઘરે છે ને તો લાવ ગરમ ગરમ ભાખરી. એટલે સવારમાં ભાખરી ને ચા ને ઈ ખાય, એનું બિચારાનું કોણ. વળી 10 વાગે ઓલા જ્યુસ આપતા મોસંબીના, યાદ છે? શું કામ? ઇમ્યુનિટી વધે. કોથળાના કોથળા ખાલી કરી નાખ્યો. અમારે રાજકોટમાં તો પછી અમે ગાયને નાખવા જતા ને તો ગાય ઊંઘીને ભાગતી, મોસંબી નહીં. હા, ઈ ઇમ્યુનિટી એની એટલી બધી વધી ગઈ હતી ને કે એને પછી ગાયું ને હજી રોગ નથી થયા. વેટરનિટી ડોક્ટર એમનેમ ફરે છે કે આને આટલું બધું ન દેવાય ને, અમારું એકાદ ઇન્જેક્શન તો લાગત બિચારીને, કાંઈક તો અમે કમાત. એટલે ઈ પીવડાવી આપણા નાથાને જ્યુસ કે ઇમ્યુનિટી વધે. પછી બપોરે શું આપી? દાળ ભાત શાક રોટલી જે ભાવે, ભરેલ રીંગણા બટેટા ને ભરેલ ભીંડો ને ઢોકળી ને. શું કામ? એનું બિચારાનું કોણ. અને ત્યારે ઓલા વોટ્સઅપમાં એક મેસેજ આવતા, યાદ છે તમને?
આખા લિસ્ટ રસોઈ બનાવવાના. જેણે કોઈ દી રસોઈ નહોતી કરી ને એણે મેસેજ મોકલા. એટલે આપણે વળી જોઈએ, આ બપોરે જમીને આપણો નાથો સૂઈ જાય, 4 વાગે જાગે એટલે ચા પીવડાવી, એની હારે બિસ્કિટ ને કાંઈક પૌવા કે ઉપમા જેવો ગરમ ગરમ નાસ્તો આપી, વળી 5 વાગે આપણે લીંબુ શરબત આપી, ઇમ્યુનિટી વધે, વળી 6 વાગે એટલે મોસંબીનો જ્યુસ આપી, ઇમ્યુનિટી વધે, વળી 8 વાગે આપણા નાથાને એમ થાય કે આ ભાખરી શાક નથી ખાવું, કાંઈક આઈટમ બનાવો. અને આપણે પાછા પૂછી કે શું બનાવવું, ત્યારે ઓનેય મનમાં એમ થાય કે ઓછો બનાવ્યો છે. બિચારા દાંતે નથી કાઢી શકતા, મનમાં ને મનમાં. જો હજી અમુકના તો મોઢા મને દેખાય છે, આમ દાંત કાઢે, આમ કરે, કાઢી લ્યો, આમાં કોઈનું ધ્યાન નથી, બધાય મારી સામું જોવે છે. શું વાત કરતી હતી હું? હા, એટલે વળી આપણો નાથો એમ કે કાંઈક આઈટમ બનાવ. વળી નાથાને ઈડલી બનાવવાની ઈચ્છા થાય, ઈડલી ખાવી છે, એટલે એ એમ કે ઈડલી બનાવ, ઈડલી. એટલે આપણે ઈડલીમાં આથો લાવવા માટે ઈનો નાખી, કે ઈનો નાખીને એટલે આથો જલ્દી આવે. એ આથાવાળી ઈડલી આપણો નાથો ખાય. હવે નાથો જરાક વધારે ખાઈ જાય એટલે માપબારી ખાઈ જાય ને, પછી તો ઘરમાં શું કામ હોય, મોઢું જોઈએ રાખે ને ખાધે રાખે. એટલે માપબારી ઈડલી ખાઈ જાય એટલે નાથાને એસિડિટી થાય. એ એસિડિટી ડામમાં આપણે પાછો ઈનો આપી. આ ગુજરાતીના જે મગજ છે ને એ લખીને દઉં, જો ઈનોવાળી કંપનીને ખબર પડે કે ઈનોનો આથો લાવવા માટે આપણે ઉપયોગ કરી છીએ તો એ રાતોરાત ભાવ વધારી દે. ઓરિયોની જે કેક બનાવી છે આપણે, થોડીક વાર તો બેકરીવાળાને એમ થઈ ગયું હતું કે આ મારા કેકના બિઝનેસ ગયા. બિસ્કિટમાંથી અને ગાંઠિયા ઘરે બનાવ્યા હતા, ખબર છે ને? બધાએ ઘરે ઘરે આપણા નાથા માટે. ગાંઠિયા ઘરે બનાવવાની વસ્તુ જ નથી, મારા મમ્મીએ બનાવ્યા હતા. ખીલા હરી જેવા ગાંઠિયા થયા હતા. મારા પપ્પાના 2 દાંત પડી ગયા. આ નવા નાખેલા, જો આમ દાંત કાઢો તો જરાક, આ નવા નાખેલા. અને ત્યારે તો યુટ્યુબમાં જોઈને જે આ બહેનોએ પ્રયોગો કર્યા, ધન્યવાદ છે તમને કે તમે ખાધું.